નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। મિત્રો, આ ચેનલમાં તમને સત્ય ઘટનાઓ અને જીવનમાં કંઈક શીખ મળે તેવા વિડીયો જોવા મળશે, તો આ ચેનલમાં બન્યા રહો। તો ચાલો શરૂઆત કરીએ। એક મહિલાના નવા લગ્ન થયા હતા। એ એના પતિ અને તેની સાસુ સાથે સસુરાલમાં રહેતી હતી। થોડાક દિવસમાં પેલી મહિલાને ખબર પડી એની સાસુ સાથે એને મેળ ખાતો નથી, કેમ કે એની સાસુ જૂના વિચારોની હતી અને એ મહિલા આધુનિક વિચારોની હતી। આવી જનરેશન ગેપના કારણે બંનેના વચ્ચે ઘણા મન મોટાવ થતા હતા। સમય વીતતો ગયો, મહિના વીતતા ગયા, વરસ વીતી ગયું, પણ બંને વચ્ચે મન મોટાવ વધતો જ ગયો, કંકાસ વધતો જ ગયો। પેલી મહિલાને એની સાસુ પર નફરત વધી ગઈ અને એને એની સાસુને માન આદર આપવાનું બહુ અઘરું લાગતું હતું। એને મનમાં વિચારી લીધું કે મારે મારી સાસુથી છુટકારો મેળવવો જ પડશે। એક દિવસ એનો એની સાસુ સાથે ઝઘડો થયો અને આ ઝઘડામાં એના પતિએ પણ એની માની સાઈડ લીધી, એટલે એ મહિલા રિસાઈને એના પિયર જતી રહી। ત્યાં જઈને એને બધી વાત એના પિતાને કહી। એના પિતાએ આયુર્વેદિક ડૉક્ટર હતા। એને રોઈ રોઈને બધી વાતો કરી। એને એના પિતાને કીધું, પિતાજી, મને એવી દવા આપો જેથી હું મારી સાસુથી છુટકારો મેળવી લઉં। હવે મારે સાસરે જવું જ નથી। એના પિતાએ કીધું, જો તું ઝેર આપીને તારી સાસુને મારી નાખે તો પોલીસ આપણને પકડી લેશે। આવું કરવું યોગ્ય નથી। પણ પેલી મહિલા જીદ પર ચડેલી કે જે થવું એ થાય, પણ મને ઝેર આપો એવી માંગ કરવા લાગી। એના પિતાએ થોડો વિચાર કરીને એક જડીબુટ્ટીનું પડીકું બનાવી આપ્યું અને કીધું, અને આ દવા એકદમ અસર નહીં કરે, એટલે એને એક ચમચી રોજ તારે ખાવામાં મેળવીને તારી સાસુને ખવડાવજે। એનાથી તારી સાસુ ધીમે ધીમે કમજોર પડવા લાગશે અને થોડાક મહિના પછી સ્વાભાવિક રૂપથી એમનું અવસાન થઈ જશે। પણ જેટલા મહિના દવા ચાલે એટલા દિવસ તારે તેમની સાથે સારો વ્યવહાર કરવો પડશે, જેથી કોઈને કોઈ શંકા ના જાય। એમની સેવા કરજે અને આદર સત્કાર કરજે। પેલી મહિલાએ એવું વિચાર્યું કે ખાલી 6 મહિનાની જ વાત છે, એમ કરી દવાનું પડીકું લઈને સસુરાલ જતી રહી અને દરરોજ 1 ચમચી દવા ભેળવીને એની સાસુને આપવા લાગી। એને પોતાનો આખો વ્યવહાર બદલી નાખ્યો। હવે તે સાસુને માન આપવા લાગી, એમના પગ દબાવવા લાગી। એમની સાસુ કશું બોલે તો સામે વળતો કોઈ જવાબ આપવાનું બંધ કરી દીધું। પેલી મહિલાનો બદલાયેલો સ્વભાવ જોઈને એની સાસુ પણ એને આશીર્વાદ આપવાનું ચાલુ કર્યું। એને પણ એ મહિલા એની છોકરી જેવી લાગવા લાગી। ધીમે ધીમે ઘરનો માહોલ ઘણો સુંદર થઈ ગયો। પેલી મહિલાને પણ હવે સાસુમાં એની પોતાની માં હોય તેવું લાગવા લાગ્યું અને બીજી તરફ 6 મહિના પૂરા થવાના હતા। એના પિતાના કહ્યા મુજબની દવાની અસર થવાની હતી, એટલે પેલી મહિલાને ચિંતા પેઠી કે મારી માં જેવી સાસુમાં મરી જશે તો, એમ કરી એ એના પિતા પાસે જાય છે અને કહે, પિતાજી, હવે મને આ દવાની અસર ના થાય એવી દવા આપો। એના પિતા હસ્યા અને કીધું, બેટા, મેં તને જે દવા આપેલી એ ખાવા હજમ કરવાની હતી અને હું એવું ચાહતો હતો કે તું તારી સાસુમાં સાથે સમય વિતાવે, એમને સમજે, એ તને સમજે। અને સાંભળ બેટા, પ્રેમ અને સેવાથી દરેક સંબંધ સુધરી જાય છે। પેલી મહિલાએ આ વાત સાંભળીને નિરાંતનો શ્વાસ લીધો અને એના પિતાનો આભાર માન્યો। પછી તે પાછી સાસરે આવી ને એની સાસુની સેવા કરવા લાગી અને પ્યારથી રહેવા લાગી અને આમ સાસુ વહુનો સંબંધ મજબૂત થઈ ગયો। સંબંધમાં પ્યાર, સમજદારી અને સહનશક્તિથી મોટામાં મોટા મતભેદ દૂર થઈ જાય છે। દેખવા જઈએ તો આપણો વ્યવહાર જ બીજાના વ્યવહાર પર અસર કરે છે। એટલે તો કહે છે, હમ ભલે તો જગ ભલા। જો આપણે દુનિયા બદલવી હોય અને કોઈને બદલવો હોય તો શરૂઆત આપણે જ કરવી પડે બિરાદર। મિત્રો, આવા જ જીવનમાં કંઈક ઉપયોગી બને તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો।
વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ.